લોકો વાયદા ઉપર વાયદા આપે છે, અઠવાડિયા પછી લેવો, 15 દિવસ પછી લેવો ને આવા ખોટા વાયદા આપે છે, કોઈ નક્કર નિર્ણય નથી આપતા. તો અમારે ખેડૂતો શું કરવાનું? તો આવીને શું કર્યું આજે અમે અહીં ઓફિસમાં રજૂઆત કરી તો કોઈ સાંભળતું ના આવ્યું. ઓફિસમાં કોઈ અધિકારી નથી, કોઈ સાંભળવા વાળો નથી. તો ખેડૂતો રજૂઆત કોને ત્યાં કરવાની? કોઈ આગેવાન નથી, તાલુકાનો કોઈ અધિકારી નથી. તો અમારે રજૂઆત કોને આગળ કરવી? હવે તમારું શું પ્લાનિંગ છે? હવે અમારે કાં તો આઈપીએલ વાળા શેરડી અમારી લઈ લે, બાકી અમે મરવા માટે ને લડવા માટે બધી રીતે તૈયાર છીએ. અહીંયાના બોર્ડવે અને સાધારણ સભામાં એક નીતિ નક્કી કરવામાં આવી કે ભાઈ આપણે સંસ્થાને ચાલુ કરવી હોય તો આપણે કોઈ પણ પ્રાઇવેટ કંપનીને આપવી પડે, એટલે આઈપીએલ કંપનીને આપવામાં આવી. બોર્ડ અને સાધારણ સભાએ આ કંપનીને ઠરાવ કરી આપ્યો. એ ઠરાવ વખતે પણ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ અમે આ સંસ્થાને આવનારા નવેમ્બર માસમાં વહેલા અમે ચાલુ કરી દઈશું. જો અમે ચાલુ નહીં કરી શકીએ તો પણ જે પાસ્તરી જે શેરડી મને કોઈને રહી જાય તો અમે ઊભી શેરડીના રૂપિયા પણ અમે આપશું. અત્યારે મારે તમારા મીડિયમના માધ્યમથી મારે કહેવું છે કે અત્યારે નવેમ્બર માસની શેરડીની કટાઈ ચાલુ છે, તો આજે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી માસની શેરડી હજી બાકી છે. તો આ અમને એવું લાગે કે આમાં મજૂરની વ્યવસ્થા નથી, મશીનરીની કોઈ ખામીને કારણે પણ આ સંસ્થા ચાલવાની પણ નથી. આ લોકોનું જે અહીંયા ખેતીવાડી વિભાગ છે એણે પણ એવું કીધું છે કે આ સંસ્થા તમારી કટાઈ કરી શકે એમ નથી, એટલે તમારી શેરડીની વ્યવસ્થા તમે તમારી રીતે કરી દેજો. હવે અમારી શેરડીની વાત એ છે કે અમારી શેરડીમાં મોટો બગાડ છે, અમારે પાકનું નુકસાન ગયું છે, હજી પણ અમારા પાકને નુકસાન જવાનું છે. હાલ અત્યારે તમે અમારી માગણી એ છે, અત્યારે અમારા ખેડૂતો બધા ભેગા અત્યારે એટલા માટે થયા છે કે આ કંપની અમને 30 ટન લેખે વીઘે 3000 લેખે અમારી રકમ ચૂકવી દે અને અમારી જે શેરડી પાક જે ઊભો છે એ ઊભા પાકે એ કટાઈ કરી દે. જો એ કટાઈ ન કરે તો એ શેરડીની વ્યવસ્થા અમે અમારી રીતે કરી દઈશું. પણ હાલ અત્યારે અમને 3000 લેખે એક વીઘાના ભાવ અમને એ ચૂકવી આપે, ન ચૂકવી આપે તો અમે અમારા ખેડૂતો અત્યારે અહીં બધા ભેગા થયા છે. અમે આજના તારીખ અહીંયા નક્કી કરશું અને અમે આ સંસ્થાને તાળાબંધીનો અમારો કાર્યક્રમ છે. અત્યારે કોઈ અધિકારી પણ નથી અને આખું જે બોર્ડ હતું, હું તો ચેરમેન સાહેબને પણ કહું કે ચેરમેન સાહેબે આ સંસ્થાના સભાસદોને વિશ્વાસમાં લઈ અને સંસ્થાના દરેક સભાસદોએ ચેરમેન સાહેબ પર વિશ્વાસ મૂકી અને આને ઠરાવ કરી આપેલો છે. અને તેમ છતાં પણ આજે અમને દુઃખી બાબતનું છે કે આજે બોર્ડમાંથી કોઈ પણ ચેરમેન સાહેબ પણ નહીં, કોઈ બોર્ડનો કોઈ ડિરેક્ટર નહીં કે કોઈ સત્તાવાર માણસ અહીં નથી અને કંપનીનો અધિકારી છે તો કોઈ બહાર આવતા નથી. તો અમારે ખેડૂતે કરવાનું શું? રાબડામાં અમે શેરડી આપી દઈએ સાહેબ, તો અત્યારે અમને પારાવાર નુકસાન થયેલું છે. અમારી સાથે જે તે વખતે એને કમિટમેન્ટ કરેલું છે કે ભાઈ અમને તમે 3000 લેખે અમે તમને શેરડી ચૂકવવાના પૈસા ચૂકવશું. તો અત્યારે રાબડાવાળા છે અમારી શેરડી 2200-2300 માગે તો અમને કેટલું નુકસાન જાય છે? અત્યારે રાબડાવાળા પણ અમારી કટાઈ કરવા માંગતા નથી.